રામ રામ ને જય માતાજી બધાને અને સવારના વાગ્યા 6:30 અને વ્લોગ આપણે ચાલુ કર્યો આજ મેં નકર તો મારા પપ્પા જ કરતા હોય કે મારા મમ્મી હોય અને હમણાં મેં કર્યો જ નથી વ્લોગ ચાલુ આજ આપણે કર્યો વ્લોગ ચાલુ ને હવેથી હમણાં તો આપણે રજા જ છે પણ રજા હોય એટલે ઘરનું કામ કરવાનું બીજું કાંઈ હોય નહીં એટલે વેકેશન છે એટલે ઘરે જ હોય નગર ભણવા જવાનું હોય ને हम जो सूरत दादा निकली गया है ना सुनता पाई मुकवा जाए है देवलीन मुकवा जाए है इंद्रिय ने चालू है 10 આવી ગઈ ને એટલે 10 વાળા ને બીજાને સી ખબર એને ચાલુ છે એટલે એ ભણવા જાય છે એમને રોજ એકને મૂકવા જવાનું સિંધાભાઈ ને એન બાદ અત્યારમાં પવન જ નથી આવ પવન તો સાંજે ન તો આમ ગરમી જ ન કરી થાય તોય બહાર થોડીક ઓછી થાય પણ અંદર તો બહુ જ થાય એની બાજુ પાડું ભાઈને બાંધાય ભેંસ દોઈ લીધી એટલે એને થોડું ખાણ મૂક્યું હતું ને ખાણ ખાઈ ગયો ને બકડીઓ એની બાજુ મૂકી દીધું ન કર્યો ને માથે બેસી જાય માથે છે પગ મૂકે મારા પાડુભાઈ જો આ ઊભા રહી જાય આમ વયસમાં લાકડું રાખીને રહી જાય ઊભા કાં તેથી વરસાદ આવ્યો ને તેથી આમ રહી ગયો પગ જો હલવાડ્યો એની બાજુ કા રાજકોટ ભાવે બીજું કાંઈ ન આખાય હવે થોડાક દિવસ શીંગડા મોટા થઈ ગયા અહીંયા ખંજોર આવે ને એટલે એને મજા આવે એટલે બે અસલ ઊભો રહે કા દાંત જો દાંત આવી ગયા દાંત ખાણ ખાઈ ગયો ને મારી મમ્મી એની બાજુ રોટલા કરે હે બાપા જો આજે બાપા રહ્યા ને બહાર ઉતાર ન કરો લાઇટ હોય ને તો અંદર વયા જાય પછી રામ રામ જય માતાજી રામ રામ જય માતાજી બધાને જો વેલા વેલા ઉઠી જાય ને રોટલા આવે જો તપો મારી દીધો હે ને હવે ચા બનાવવાનો ને ચા બનાવીને પછી જો આલ બાજુ હારવો પડે પંખો ફરે ને એ બાજુ ગરમી થાય એટલે બધું વસ્તુ આલ બાજુ હારવું પડે રોટલી કરી વારી એટલે હવે હંધું હાલ લઈ પાછું મોસરીમાં અમારે હે ને ગરમી એટલી થાય ને તારમાં પવન ન હોય રાતે પવન ન હોય ને પાછા 2 થી લાઇટ ના આવતી એટલે બહુ ગરમી થાય તો આપણે વાડી વાળાને સારું ગામ વાળા બિચારા ક્યાં ખાટલા લઈને ફેરો હાંકાડો ખાટલા ક્યાં લઈને જાય ને આપણે જો ગરમી થાય તો આમ થોડાક ફેહડી હોય અહીંયા થોડી વાંધ જેવું લાગે તો માકાવી જાય એટલે આપણે હે ને એમ કઈ વાંધો નહીં આંજી આવી જો ફોનમાં તકલીફ પડે સાસી એટલે હા એ સાસી કરવા પડવું જવું પડે હાલો હંધુ હાલી અત્યારે પાછ જવું જોઈએ છે પપ્પા કે જાઓ હાલો સાચી વાત છે સિરેલિયો પર પાછા જાઓ થપ્પો કર નાખો જો રોટલીનો બપોર પછી પવન હોય ને એટલે પછી બપોર કેટલી કરી હા થપ્પી મારે એટલે હાન સુધી કઈ ઉપાધિ જ નહીં સિરાય લે બપોરે સાંજે એકાદી વધે તો સાંજે કરવાના તો રોટલા ને હવે તમારો મેં ચા મૂકી દીધો બનાવવા ને એ હમણાં બની જાય પછી આપણે પીવાનું છે રોટલી બી બનાવી નાખી છે હવે તો ચા એક ખાલી બનાવવા છે ત્યાં પપ્પા હમણાં આવશે મોઢું ધોવા ગયા છે આમાં પાણી મૂકી દીધું એટલે ગરમ કરવા મૂકવું લાગે બીજું મૂકવાનું છે મારા પપ્પાનો ચેક કરવાનું છે ને એ ઘડો મૂકી દીધો સુલા ઉપર મૂકી દીધો એ આપણે સુલા ઉપર મૂકી દીધો ગેસ ઉપર ધુવાળા નીકળવા માંડ્યા હજી બાર તું કર જા બનાવી ત્યાં પાણી કાવનું કઈ નાખત ખરા કઈ હમણાં થોડું ઊંડું પાણી થઈ જાય એટલે જલ્દી સા થાય ને થોડું પાણી થી ગરમ થવાનું હમણાં લાઈટ ના આવતી સાય છે ને ટાઢી ખાવાનું નથી આવતી ને તો ટાઢી સાઈઝ તો ખાવાનું મજા આવે ઉનાળાની સાસ જ ખાવાનું રામ રામ જય માતાજી બધાને અને આલા શીરા વાળા રામ રામ જય માતાજી અને રોટલી દૂધ શાક ખાઈને નહીં છે અને બા હમણે કાવો બનાવ્યો મોને તો સા મોન કે મેં બનાવ્યો ના મમ્મીએ બનાવ્યો હાસુ બોલી મેં બનાવ્યો મોન વિડિયો શૂટિંગ કરતો કે સા બનાવ વિડિયો શૂટિંગ કરે તે ન થાય ને કામ
એ હસું હાલો ચા ઠરી જશે. હાલો જો પંખા ને બહાર બેસી જાય છે રે પંખો ચાલુ રાખવું પડે. એ પંખો લાઈટ વગર બંધ રહે પણ આ પંખો ચાલુ રહે. કારણ કે વરસાદ ની ગરમી એવી પકડી છે ને કે ગરમી એવી થાય પવન લાઈટ આવતી નથી એવી તકલીફ પડે ને શું થાય મોબાઈલ ચાર્જિંગ કરવાના વાંધા થાય. હવે વાંધો નહીં હા એટલે લઈ ગયો કા પવન તો ચડતો જ નથી ગરમી થાય ને આમ વાહ રોડાડા કરે ખાઈ લે. આપણે શું કરવું ઉડાડવી પડે બીજા ન આવે. વાહન બધું કેવું થાય. ખાવાનું ભાવે વાગ્યા 8:30 ને અત્યારે જો અહીંયા આંબે ખાટલો લઈને વે હતા હુવા નહીં પણ હે ને આપણે મારે ચેક કરવાનો હતો ને ગરમ પાણી એમાં ભરી અને અહીંયા આંબે વે હતા એટલે ઘરે તો કારણ કે લાઇટ છે નહીં તમને પણ ખબર છે લાઇટ 2-3 દિવસ છે જ નહીં એટલે પંખો કાંઈ ફરે નહીં એટલે ઘરમાં ગરમી થાય એટલા માટે અહીંયા આંબાને સાંવી હતા. છોકરાઓ પણ બધા સાથે જ છે. મેં ચેક કરી અને ટીપ લગાડી દીધી પગમાં અને આપણે કેડે બેઠે શું હે ઊનું લાગે દેવાન ચેક કરો હાલો મોહન ને ચેક કરે દેવાનજી કેમ કરે કાકો. હા હે ને આને થઈને જો ચેક ગમે રાખ દેવાનું દુખતું ને આમ ચેક થઈ જાય ગરમ પાણી ભરેલું હાલે દેવાનસિંહ ચેકી વાળો હાલો હવે હે ને બીજું કામ છે રચકા બચકા વાઢવાનું પાછું પછી મારે જવાનું છે દેખાડવા દવાખાને પાછું આજ જવાનું હોય બતાવવા સાહેબને તો રચકા બચકા વાઢી પછી નાઈ બાઈને નીકળશું. હવે આજ શું કહીએ તે એમ કીધું કે 3 દી બતાવવા આવજો એટલે આજે ઓછું દુખે એમાં મને ફેર ઘણો છે તો આપણે એ રીતે વાત કરશું પછી શું કહીએ છીએ જોઈએ તમને વાત કરીશ બરાબર. હાલો હવે અત્યારે બીજું કામ કરી હવે જો મોટરસાઇકલ તૈયાર કરી રહ્યું છે ને આપણે પણ નાઈ લીધું ને હવે જવાનું છે બતાવ આપણે ફાઇલ લઈ લીધી છે અને આ છે મારો એક્સરે આપણે કેળ આગળ જે ફોટો પડ્યો તો નહીં આમ કહેતો એક્સરે છે બરાબર આમ રાખતો આમ આપણને ખબર પડતી નથી આમ હરખો રાખ દેખાય એમ આમ નથી નહીં કરતો આમ રાખ પ્રકાશ આમ હરખો જાય તો ખરો પણ આમાં દેખાતો નથી બરાબર આમ હરખે કંઈક રાખ ને મોહન જેમ આ રીતનું છે કોઈને ખબર પડતી પીજવામાં આપણને કંઈ ખબર પડતી છે નહીં અમે તમારે પીજો બાકી આ રીતનું એક્સરે છે શું તકલીફ છે એ આપણને ન ખબર પડે પણ ડૉક્ટર સાહેબ એમ કહેતા કે આ નસ દબાઈ છે આ જગ્યાએ ક્યાંક ક્યાં જાય આ ક્યાંક નસ દબાઈ કેળા ગેળા કહેતા થાય તો આપણને તમારે ખબર પડી નથી પણ આ રીતનું છે કાંઈક એક્સરે આ મારો એક્સરે હરિઓમ હોમ ઓર્થોપેડિક હોસ્પિટલ વાંકાનેરમાં જ છે બીજા માળે છે ડૉક્ટર હર્ષદ પી મહેશ્વરી અહીંયા જવાનું છે તે દી ગયા તને આજે અહીંયા જવાનું છે કરાવું હે મારે લે 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 ભારે કરે હવે નહીં મારે આમાં નાખ દે આમાં નાખ દે ઠેલી હરિઓમ આમાં નાખેલું જો હા
ગયા છે ને બીજા માળે જવાનું છે મોટરસાઇકલ મેળ લીધું હવે જે આપણે છેડી છે ને સીડી આપણે ચડવાનું છે જ્યાં સીડી હાલો મોહન તો થયો તો હવે જે ઉપર દવાખાનું ત્યાં નહીં નીચે આ પહેલો માળ હવે બીજો માળ આવે ને ત્યાં દવાખાનું મોહન જાય એ માળે અત્યારે જો વાગ્યા છે 4 ને આંબાના સાંઈ આરામ કરીને અત્યારે ઉઠ્યા મોટો વાત કહીએ ને હવે તરબૂચ શેક લાવ્યા હતા દવાખાને જઈને આવ્યા ને ત્યારે એટલે આ બાજુ મોહન કાપે છે ખાઈશું તરબૂચ હા દેતી જા બીજી ખાવી કે કીજો ને અહીંયા જો લાલ કોમ જેવું તરબૂચ છે કાંઈ નહીં લીલું કસેરા જેવું છે લીલી ચાલ હે લાલ કે કોમ હે લીલી કસેરા જેવી સાલ હે તો કે લાલ કોમ મીઠું કેવું શાક તો મીઠું થી છે પણ ટાટું નહીં લાઈટ વગરનું હે ને ટાટું નહીં લાઈટ વગર એવું જ હોય ને લાઈટ આવે તો ફરી ચાલુ થાય મીઠું છે મારે કેમ ખાંસા વાળી એમાં ગરમ પુલામ રહી ગઈ એવું છે ખાવી મેં કીધું નહીં ખાવી અંજીર નો બહુ ભાવે ને એ તો કહું અંજીને ક્યાં ભાવે હા હા મીઠું મોઢામાં પાણી આવે આપણે ખાઈ જઈએ કાપવા વાળું છે ને કાપવામાં જ રહેતા એકાદ શીર ખૂટી જાય એવું જ હોય બસ મીઠું જાય પપ્પા સ્કારા બોલો આજ તો વહેલી જો ભેં પણ દોવા જ છે અને નિર્ણય અત્યારે નાખી દીધી પાડું પાય અમારે જો ખાણ ખાય એ ખાય ને ખાયો ખા ભૂસું આપણે પાણી નાખીને પલાળીને મેલું એટલે ખાય અને હવે અમારે જવાનું છે ક્યાં જવાનું છે આમ જો પણ ક્યાં જવાનું ક્યાંય નહીં ખબર નહીં કાંઈ ખબર નથી કાંઈ કોઈ અંધારે જાય ને અંધારે આવી છે કઈ ખબર જ ન પડે હા એ સાચી અંધારે અંધારે જઈને બી આવવાનું એટલે કોઈને ખબર ન પડે હવે પાછા ખાટલામાં જો હવારે ન પડે 12 થાય તો 12 નો વાગે તો પાછા આવી 11 વાગે જવાનું અત્યારે વારું વારું કરે ને 11 વાગે બેસું એ રાત પાછા હવે બધા જોવે તો અહીંયા ગામ જવાનું છે ગામ જવાનું છે ટુકડું રહ્યો એટલે એટલો ફાયદો પડે હા નકર તો હવારે જાય તો હાજી પાછા ઘરે ન આવી અંધારું થઈ જાય ત્યારે આવી તો જો ભેંસ દોઈ લીધી છે નીંદ નખાઈ જાય છે દૂધ નો નેઠો થઈ ગયો છે અને હવે આયલા જઈશું હવે અંજીર ત્રણ મોહન ને નથી લઈ જવાનું હમણાં પાછા આવવાનું છે અંજીર લઈ જાવી કાંઈ લઈ જાય જાવું હોય બે ભાઈબંધ ને કાલ મેલી જઈશ વેકેશન કરવા નથી જવું ને કે એમાં નથી જવું કે હું કે આવું ઓલો એકલો પસરી છે તો લઈ જવી ને હવે તો લઈ લે બેન મેલતા ઈ રહેતા છે કે તો એટલે કહું એકાદ જવું છે હા એકલા બેન ઘડું જવું કાંઈ વાંધો નહીં તો હાલો જવાનું એ ન કે કાંઈ નહીં જવાનું હે મારા હાહરાના ઘેરે ઘેરે જવાનું હે ક્યાંક મોટરસાઇકલ ચક્કર મારવા જોવાય એટલે આ આંજોડી કે આવું હે મોહન હે આંજી કે આવું તું રહીશ ને એકલો કા એ તો જો ઓલો કે મારે આવું તો શું કરવાનું તો મારે નથી જવું જો અમારે આવું હાલતું હોય જો એક કિસ્સે આવું હોય ને બીજું કિસ્સે આવું હોય એક આવે બે આવે મારે નથી જવું એમ કહું હાલે ગપ્પો માર મને તારા હારું થઈને તો હું ધક્કો કરું તો કાંઈ નહીં તમારે હું કઈ વાહન નો હોય આપણે એવું કઈ નથી તમે આવો તો મોડ જાવું તો છે જાવું તો છે અમારે કાઢવી ન દેવું પડે મફત વ્યાજ હાલે કાંઈ નહીં હોય એને જાવું તો ને એટલે જ હું જાવું તમારે નથી આવું ને ઈ પેલા તમે કીજો તું જા મારે આવું મારે તમારે કેવું તમારે નથી આવું ને તમારે ગણતરી નથી ઓલા બીજા નવા જી હારે હારે જે થાય હે
એટલે તે ઈને ગામ તો આવું થઈ એને જાય. ઘણો શોખ છે શોખ અને તો હોય બે પાછું બાનું આપણું સડાવતું એને એને બાન કીરે જવું છે એને શોખ તો તીન હોય બાન ને. કરે હરોજ હોય જ કીધું ને આપણે જીયાનો ક્યાંક જવું શોખ હોય. તાય લપ સારું થઈ જાય શું કે લપ કડી કરે ને તો જાય નહીં ઈ હાટું લપ કરે ના હો જવાનું છે બેન જવાનું અને અંજી આવશે 3 જઈશું લગભગ. તો હાલો આ વ્લોગ અહીંયા પૂરો કરી કેવો વિડીયો લાગ્યો કોમેન્ટમાં કહેજો. લાઈક શેર ને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો. જો અહીંયા શૂટિંગ કરશું તો કાલના વિડીયોમાં આવશે, નકર તો આપણે રેગ્યુલર છે જ. તો ચાલો મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને રામ રામ, જય માતાજી, આવજો, બાય બાય.